આપણને ચાલતા ચાલતા કે જમ્યા પછી દુખાવો થાય એટલે સ્વાભાવિક છે કે એમ સમજી લેવાનું કે 70% ઉપર કોરોનરી આર્ટરીઝમાં બ્લોક છે. હવે કોરોનરી આર્ટરીઝ એઓર્ટામાંથી ઉત્પન્ન થાય તે LMC 4.5 મિલીમીટરની હોય અને એમાંથી જે LAD ને LCX જે પડે બ્રાન્ચીસ 4 મિલીમીટરથી 2.6 મિલીમીટરની હોય અને RCA પણ 3.6 મિલીમીટરથી 2.6 મિલીમીટરની હોય પ્લસ ઓર માઇનસ. હવે ફ્લેક્સિબલ હોય છે કોરોનરી આર્ટરીઝ, એટલે હૃદય કોન્ટ્રાક્ટ થાય ત્યારે કોન્ટ્રાક્ટ સંકોચનમાં આવે અને હૃદયને બ્લડ ક્યારે મળે, જ્યારે હૃદય રિલેક્સ થાય ત્યારે કોરોનરી આર્ટરીમાં બ્લડ આવે. હવે 70% બ્લોક હોય, તમે ચાલો એટલે માયોકાર્ડિયલ ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધે એટલે સ્વાભાવિક છે દુખાવો થાય. એ તરત જ આપણે જાણવા માગીએ કે કેટલા બ્લોક છે એટલે તરત આપણે સ્ટેબલ કન્ડિશન છે, એવું કોઈ ઇમરજન્સી બિલકુલ નથી, છતાં પણ એન્જિયોગ્રાફી કરાવીએ અને ત્યાં પછી પેનથી, જેમ પેઇન્ટર એક કાળી પેનથી કે બ્લુ પેનથી આમ બ્લોક્સ, ઈંટોના બ્લોક્સ મૂક્યા હોય તો એમ બતાવે કે ભાઈ તમને 90% છે, 99% છે, 80% છે, પરંતુ તમને ખાલી એન્જાઇના જ છે, એટલે કે વોકિંગ કે વખતે અથવા દોડતી વખતે અથવા વધારે શ્રમ પડ્યો હોય ત્યારે અથવા જમ્યા પછી તમને પેઇન થાય છે. એટલે તમે તરત જ તમારા સંબંધીઓને બધા ડિસ્કસ કરીને તેમના ટ્રેકમાં આવી જઈએ છીએ આપણે. હવે ચલો બાયપાસ તો કરાવવું પડે કે 4-5 નદીઓમાં બ્લોક છે. હવે આ ડૉક્ટરનું જજમેન્ટ હોય. અલ્ટ્રાસાઉન્ડ તો ડૉક્ટર કેથેટરની ટીપું પણ નથી નાખતો એન્જિયોગ્રાફીમાં, એનો લમસમ માઇન્ડ હોય છે અને આપણે સાચું માનીને પછી બાયપાસ કરી દઈએ છીએ અથવા બે નળીમાં હોય તો સ્ટેન્ટ નખાઈ દઈએ છીએ. હવે સ્ટેન્ટ પણ રિસ્ટિનોસિસ ને રીથ્રોમ્બોસિસ થાય છે, કારણ કે એ પ્રોથમ્બોટિક વસ્તુ છે, બહારની વસ્તુ છે, શરીર કદી બહારની વસ્તુ એક્સેપ્ટ નથી કરતું. હવે અને બાયપાસ સર્જરીમાં પણ બ્લોક તો કાઢતા નથી જીભ્યાથી, ઓળસકથી, હાથમાંથી કે પગમાંથી કે છાતીમાંથી નળી લઈ અને બ્લોકની ઉપર ને બ્લોકની નીચે ટાંકા મારીને સાંધો લે છે. એટલે ટાંકાવાળી જે સાંધો લીધેલો એ જગ્યાએ 10 ગણા જલ્દી બ્લોક થાય છે, તેવું સાયન્સ કહે છે. અને ક્લિનિકલ સ્ટડી પરથી એવું પુરવાર થયું અમેરિકન હાર્ટ એસોસિએશનનો કરેજ ટ્રાયલ, ઇસ્કેમિયા ટ્રાયલ, સેટર્ન રિવર્સલ ટ્રાયલ કે ભાઈ ડે આફ્ટર એન્જિયોપ્લાસ્ટી ઇઝ નોટ યુઝફુલ. એટલે હકીકતમાં તો ઇમરજન્સી હોય, તમારો બ્લોકનો ઉપરનું લેયર ફાટ્યું હોય અને ક્લોટ થયો હોય અને તમને પરસેવો ખૂબ થાય, તમને દુખાવો થાય અને તમને વોમિટિંગ થાય, તમને ચક્કર આવે, તમારાથી રહી ના શકે, ત્યારે તમારે એન્જિયોગ્રાફી કરાવવાની હોય ઇમરજન્સીમાં કે ભાઈ ચલો સ્ટેન્ટ મૂકાવવાથી આપણને પેઇન ઓછું થઈ જાય અને આપણે માયોકાર્ડિયમને લોકલાઇઝ બચાવી શકીએ. ઇમરજન્સીના 3 કલાકની વાત કરીએ. બાકી તમે સ્ટેબલ કન્ડિશનમાં એન્જિયોગ્રાફી કરાવો હોય તો અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પેપર ડિક્લેર થયું છે કે મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સ્ટેન્ટ ઓર એન્જિયોપ્લાસ્ટી. એટલે કે એ ડે આફ્ટર સ્ટેન્ટિંગ ઇઝ નોટ યુઝફુલ, મેડિકલ ટ્રીટમેન્ટ ઇઝ ઇક્વલી ઇક્વિવેલન્ટ. એટલા માટે FDA ન્યુમેટિક સાયન્સ પર એક મશીન છે, ECP, ન્યુમેટિક પ્રેશર વેવ્સથી ચાલતું કાર્ડિયક સાયકલની સાથે સિન્ક્રોનાઇઝ થયું. એને FDA 2005માં અને 1995માં એન્જાઇનામાં, 2005માં હાર્ટ ફેલિયરમાં કે જેનું વીક હાર્ટ છે એના માટે એપ્રુવ કર્યું. કારણ કે જોવામાં આવ્યું કે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ પછી પેશન્ટના પમ્પિંગ વધતા નથી એટલે મોર્ટાલિટી એટલે મૃત્યુઆંક વધતા જાય છે. દવાઓથી માણસ 2-5 વર્ષ ખેંચી શકે. એટલે ECP એ પેશન્ટનું પમ્પિંગ વધારે છે, કાર્ડિયક સાયકલની સાથે સાથે સિન્ક્રોનાઇઝ થઈ. અને મારા આગલા વિડીયોમાં તમે જોયું હશે કે ECPના લાઈવ ડેમો પણ આપેલા છે કે ECP કઈ રીતના વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટરનો સ્ત્રાવ કરે, નાઇટ્રસ ઓક્સાઇડનો સ્ત્રાવ કરે, વાઝો ડાયલેશન કરે, એન્ડોથેલિયલ ફંક્શન સુધારે, ટ્યુમર નેક્રોસિસ આલ્ફા જેવા ઇન્ફ્લેમેટરી માર્કર્સ ઘટાડે, કાર્ડિયક હાઇપરટ્રોફી ઘટાડે, BP ઘટાડે અને નવી ટ્યુબો પેદા કરે. એટલે બ્લોકની આજુબાજુ નવી ટ્યુબોનું એટલું નેટવર્ક થઈ જાય કે તમને બ્લોકવાળી નળી સુસુપ્ત અવસ્થામાં જતી રહે,
તે પણ ખ્યાલ ન આવે કે એટલે કે બ્લોકવાળી નળીનો કોઈ ઉપયોગ જ ના આવે. જેમ બાયપાસમાં સર્જરીથી કરે છે, EECP નોન સર્જિકલ વેથી કરે છે સેકન્ડ હાર્ટ તરીકે. અને EECPનો બેનિફિટ બીજો એ છે કે ત્યારે પ્રેશરથી બ્લોકવાળી નળીને પણ ખોલે છે અને સિસ્ટોલ ડાયાસ્ટોલમાં ઇન્ફ્લેશન ડિફ્લેશનની પ્રક્રિયાથી બ્લોકેજમાં જે ફ્રિક્શન થાય તેનો બ્લોક પણ ધીમે ધીમે દવાઓની સાથે અને ડાયટ અને આપણી જીવન પ્રણાલીથી રિવર્સ થાય છે. અને મેઇન તો એનું કામ છે પમ્પિંગ વધારવાનું હૃદયનું, લેફ્ટ વેન્ટ્રિકલનું. એટલે EECP ટ્રીટમેન્ટને તમે ટ્રેન ડૉક્ટર પાસે લો, અનુભવી ડૉક્ટર પાસે લેશો તો તમને બહુ જ બેનિફિટ થશે. સોશિયલ મીડિયામાં આવીને ભરમાનો જરૂર નથી. સોશિયલ મીડિયામાં તો લોકો પેઇડ બધું થતું હોય છે, રિવ્યૂઝથી માંડીને પ્રચાર કરવો કે આ બધું સોશિયલ મીડિયામાં બધું પેઇડ થતું હોય. પણ આપણે ડૉક્ટરની ઓથેન્ટિસિટી જોઈને EECP ટ્રીટમેન્ટ અને મેડિકલ ટ્રીટમેન્ટ લઈએ અને જીવન પ્રણાલીમાં ફેરફાર કરીએ. અને આલ્કલાઇન ડાયટ ખાવો જરૂરી છે. આલ્કલાઇન ડાયટ એ શરીર માટે બનેલો છે. આપણે એસિડિક ડાયટ વધારે કરીએ. તમે ડાયટમાં ચેન્જીસ કરો, તમે વોકિંગની હેબિટ રાખો, પોટેટો કાઉચ ના બનો અને તમે પ્રાણાયામ મેડિટેશનને રોજ 10 મિનિટ ફાળવો ભૂખ્યા પેટે. અને તમે EECP ટ્રીટમેન્ટ અને ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ જે દવાઓ છે નિયમિત લો, તમને કોઈ જ તકલીફ ના થાય અને તમે આખી જિંદગી સર્જરી વગર પાસ હસતા કરી શકો. નમસ્કાર.